શાના ફોન કરું છું જવું પડશે કોમ એક તો એરંડાનું પાલન હતું ને એટલું યાર હતું શું પાલન અલે નાથભાઈ બીજા શું હેડો કયો હું ઊંઘવાનો નહીં યાર હું ઊંઘ કરો છો આ તો ખાલી આરામ કર્યો હું આરામ કર્યો આરામ તો કરવો પડે દેવબાનો ફોન આવ્યો તો મારા ઉપર કે હેડો કે ફોરમ ભરવા ગાડી પણ કીધું મેં નહીં આવે એકલા જઈને કોઈક ભરી આવ્યા છું ભરી આવ્યા મને કે આમ તો આવો યાર હું કીધું આવું હેડો નાથભાઈને બોલાવીને આવું અલે યાર હવાને વેતરમાં જોતો એકદમ દઈને આવીને જોતો કેટલા પૈસા તા રબ લાવીને પીવો તો કે તો આવે હું તો યાર ગોટા ઉતાર્યા બધું ખાધું સમજો દેવબાની ભરી ગયું તો પેલા ગોડાલાલને ફોન કરીએ અમે વન સ્પીકર ભરવાની કે ના ભરવાની આજ વધુ આજે પેલું એ કરીશું મીટિંગ કરીશું બેઠક તમે આટલા પૈસા લો 25 માણસ કર્યા છે બરોબર અને 50 જેવા માણસ થયા છે એ વન નાસ્તાના પૈસા લો અત્યારે એટલે હજુ અમે તમારા વામો મીટિંગ કરીને કહી દેનો પછી ખબર આવી ના ઇવન લઈ જાય ને કઈ આટલા ખવડાવ્યું કહી દેવાનું એ તો ખરા બાપા હલો દેવો અરે યાર હવાળાનો હેતરમાં જોતો ને આમ તો આયો તો સારું હતું કેવું નહીં યાર આવો પણ જોજો કારણ કે હવાળાનો હેતર જોજો દૂરથી ઘેર હાલ છો ને એટલે એટલા કોમ કરવું પડે એટલે કીધું નતું અમને કે તમે ના તો ભરી આવો હું પછી આવું બાલી આવી છે પાછી નિકનમાં ઓહો સાની જીતી જો યાર આપું તો જન તે સાવ અત્યારે સાનું રાખ્યું ને તો બધું થાય આજથી ચાલુ કરવાનું છે આજથી સભાઓ ભરવાની ચાલુ કરી નાખો ના લેતા હું કેવું બાપા વાંધો નહીં મારી વાત બ્રો પાલી આવી છે ને પાલી જેવું કરીને કોમમાં બધો પાલી વેચી મારીને સામો ભરી વેચી મારવાની છે તમે ટેન્શન લેતા ઘેર આવી ગયો કે પેલો ખોખો તો હું કહ્યું આજે વચ્ચે ચાલુ કરો અમારે મહેનતથી ચાલુ કરી આજે કોક નાસ્તાનું આયોજન કરીએ એટલે પૈસામાં ના લો તમે છે ને 2 જણા નાસ્તાનું આયોજન કરી નાખીએ 25-30 જણા માણસો હોય કર્યા છે અને હું બીજા 50-70 માણસ જેવું બેહારીએ અને મીટિંગ આજથી ચાલુ કરી નાખીએ આજમાં મહેલામત કરીએ અમારીથી સ્ટાર્ટ કરીએ પેલા આપણે તમારે તારે ભાઈ એવું કરવાનું ઊભું થઈને કઈ દે કમાર નીચોન તો પાલી તમારે પૈસા નહીં પૂરતું પાલી નીચોનમાં દબાવવાનું હું આરા બાપુ આવી જવું બનો ને કર્યાકમાં બાપુ તો શર્ટ પેલું હેન્ડલિંગ કરી જ ગયો એટલે ભૂલો ના પૈસા લો એટલે નાસ્તા કરી નાખશે અને વધુ ભૂલો ના આવી જજો પાછા રાખજો પાછા મોં ના અરે ના કે ઉપર યાર તમે ખાલી શું કરવાનું તમારે આવી જવાનું હું શું ને એ બધું સગવડ મારા રીતે કરી નાખી શું કીધું ભાઈ તમારે જે હોય ઓળખાણ વાળા લેતા જો એનું ટેન્શન ના લેતા તમારે 25-30 જણા તો મારો જ વોટ છે યાર જો કેટલા છે પોતે તો પર લઈ જાયજો એનું ટેન્શન ના લેતા તમારે દો આલે તો અને આ ભાઈ ને આલો કે મને પછી 2000 જેવું આલો કે આ તો પોસત છે દેવું પડે છે આમ ભૂલ તો આખું યાર પોસત જામાં તો હું નાસ્તો આવશે જે આલ દે ને હું 2000 બોય ના બીજા પાછા અમારે આટલામાં કોઈ આવે તો ઈવાનું નો વાંધો નહીં હું શું ને કશું તમારે ના લેવા તો નહીં તમે તારા વધુ છે ને હું ફોન કરું ને એટલે આવી જવા ફટ દઈને કશું વાંધો નહીં અને એક રિક્ષા ના તો બોલાઈ દો કે રેડિયો બોધાઈ દો હમણાં બાઇક ઉપર બંધી દેવું માયા તે ઓપરા છે બધો ના મને આજે હું બોલ્યો ફરજ કરવાનું મારા બાપા ઉભા રહે આ પેલું ટેન્શન ના લેતા પાછા કરજો મોણસોનું તો કશો વાંધો નહીં બસ નું તો કોળસાનું કરી પાછું વડા બાપા જઈને પૂછીએ કે ફોરમ ભરી કે ના ભરી ફોન તો પાલી આવી છે હીરોને હું નિશાન આવી છે આપણને તો ખબર વડાભાઈ ઘેર નહીં જાઉં પેલા ફોન કરી કે ફોરમ ભર્યા છે ને ફોન કરો એટલે વડાભાઈ તો હતા ઘેર છો
એ ફોર્મ ભરી આવ્યા કે નહીં? અમે તી અબ્બાંગ કરતા હતા, અમુક પાલ્યા છીએ તે 2 જણા ના તો ભાઈ 2 કીધું આવીએ. હાર ગેડો આવીએ. શું કરી ફોર્મ ભરી દીધું છે, આવો કે તમે ભરી દીધું જીવાને શોધન તની જે છૂટી આવી 2 કુડી લાવો થઈ ગયો છે. આવા કીધું એવું ને એવું કઈ ને આપણે છોડવાનું જ રાખવાનું. ઊંઘ્યા શીખવા થાય આઈને તો શાંતિ ઊંઘવાના દાડા થોડા છે ઈવાના. હોઈ જ રહ્યા છીએ તો ઠોકી લે પૈસા પણ છે, પૈસા આપણે બધા લઈ જ લેવાના છે. બરાબર બોલો શંભુભાઈ આવો શું કયો? ફોર્મ ભરીને આવ્યા ભરી નાખ્યું યાર વધારે છે કો ગણ ગણ કરો માવક ના આવત ફરા નિશાન આવી તે ફોર્મ ભરી તે હા નિશાન નિશાન તો ગયણી જ આપે તો એવું હાઉ જતા તે એકલા જતા? ના રતુભાઈ 2 જણા જતા એમ. અને નિશાનું આવ્યું ગયણી હા રે ઘણી તો હા હા આ તો ગાડી લઈને ફરું છું ગાડી લઈને ફરું છું ને એવું છે એમ. આખા ગોમ ને ગાળી નાખો કીધું આખા ગામમાં બોલતો બોલતો જાવ છું. આજથી ચાલુ કરો, આજ રાતથી આલ્યો પેલા બામો આલવાના છે આજ રાતથી છે ને ચાલુ કરો. પહેલા જ અમારે મેલા મીટિંગ કરો, અમે 2 સદ્ધર બે હઈએ 34 માણસ કરે શું હોય અને બીજા હું કર્યા છે. ઓ માણસ તો સોય જુ નહીં મેલાનું અમારે. આમ બીજું જ આવશે. દેવલા એ ભર્યું છે દેવલાનું હું આવ્યું? દેવલા તો ચાનો કપ એવું છે એમ. બરોબર. ઈ કણે એ રે ફોન કર કર્યું છે મન કે આવો કે ફોર્મ ભરા દઉં છે. કીધું ના મેરા આવે યાર, કીધું અમારે પેલું એ છે કોમ સહીન કરીને રહી એવું કશું નહીં કરવાનું. પાછા ધમકીયા મને કહેતા હતા પાછા. શું કહેતા હતા? મને કે તમે નહીં આવો ગઈનીમાં. હું કહો કે ના આવતા. સપોર્ટ કોણ કરે છે? હું ના આવે. હું કહો મારે તમારે જો જોવાના આવે છે બધું. તાણ ગઈની ના આવતા. મને કે તમે 500 આલતા હોય તમે 1000 આલશું. હા મુક તમે તાર જોમ કરવું એમ કર્યો જો. હાલ પૈસા આવે ને એટલે કૂદી રહ્યા છીએ. જમીન વેચી તક પાઈ હમણાં પૈસાનો પાર થયો. પાછા કહેતા હતા કે ફોરમ પાછું ખેંચી લ્યો. અમુક ના કે ના મેરાવ. આખા ગોમનું ગયણી આપડા ગણી નવી લાઈ દે ના હોય તો થક્કી થક્કા ગયણો ના બધા આલી દેવી છે. હવ એક ગયણી આલી દેવાની, ખવાનું આલવાનું ને એવું બધું વેચાણ રાખવામાં 12 દાડા વાર છે. ઊંઘ્યા ના રહેતા 2 જણા પાછા. ઊંઘ્યા નહીં રહેતા. રાતે પાછું ગોતવામાં પ્રોગ્રામ રાખશું. હવ હા એટલે તમે અમને પૈસા દે ના સર, એ તો અમે મારી થી આલી દેવું નહીં. તમારા આબાન ખાલી 2 જણાને કહી દે કે અમારે ખાલી અમે આયોજન કરીને મેળ દેશું બધું. તમે લેતા જાઓ, તેલનો ડબ્બો લાવી દેજો. અને છેલ્લા માણસ છે તમારે અમાર હોય ઉપર હશે. તો મારો જ શું એવું તો પછી ડબ્બો જોહર તેલનો લોટ કેટલો જોહ? 50 કિલો ચાલી રહ્યો. લોટ એટલો સારું 50 કિલો જેટલો જોવો જ યાર. 10,000 લઈ લો. કે લોટ ને લાઈન ચાલુ કરજો તમ તાર. વાંધો નહીં. અમુક આપણે એ માણસો છે ને જીવન થોડા પૈસા લે ને એક ઘરમાં વધારે તો નહીં કહેતો 4 5 100 વોટ છે ને એવાને આપણે પૈસા થોડા હાલ દેવું, નહીં તો અમે અમારીથી કહી નાખ્યું તમને હારવા નહીં દઈએ. આખા ગામનું ગયણીઓ અમે પહેરાઈ દેવાના છે. એટલે તમે આ હજુ પુરાણામાં ફોન કરો ને એટલે આવી જજો. હો જય માતાજી. જય માતાજી. સતુભા સપોર્ટ હંગાત રાખજો પાછા. આ જેવી ગયણી ગીજામ લઈને ફરો ને એવી ગયણી ગામમાં લઈને આવવાનું પાછું. હા વોટ ગયણી બે ઓય પાછા કેટલા છૂટ્યા? 10 છૂટ્યા. આપણે શું કરવાનું છે? કેટલા કર્યા? 10 ને 10 20 26 અને મોડી કેટલા હતા? 3500. 26,000 ને એટલે 28,000 30,000 નું તો 2 દાડમ થઈ ગયું. હજી તો બીજો દાડો નહીં. હજી આજ રાત પડશે એટલે આનું કહેવાનું હજુ રાતી કહેવાનું આટલાનું નાસ્તો કરાયું. અડધા વે ઘરના ઉમેર્યા હતા. તેલનો ડબ્બો એક ના સારી 2 લાયા તો 100,000 ડબ્બામાં જતા રહે. 4,000 50 કિલો. હા એ રીતે જ કામ કરવું પડશે. તાને પૈસા વાળા થવું. જીતો ન કોઈ નહીં. આપણે પૈસા જ લૂંટવાનું રાખવાનું છે, બીજું કોઈ નહીં કરવાનું. પૈસા ગીજામાં હાલ તો નહીં મોય. 2 લાખ રૂપિયા લેવાના છે. હારેડો
વધુ મળી લેતા હા